जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું હેલ્ધી નાસ્તો મગ અને દાળમાંથી। જે મગ અને ચણાની દાળનો ઉપયોગ કરી અને આપણે આ એકદમ સરસ ઢોકળાનું જ વર્જન કરીને એક નાસ્તો તૈયાર કરેલો છે। તો તમે જોઈ શકો છો બહુ ઓછા તેલમાં અને ઓછા સમયમાં આ નાસ્તો તૈયાર થઈ જતો હોય છે। જે રીતે ઇડલી હોય છે એ જ રીતે પણ ઘણાના ઘરમાં ઢોકળિયું બી નથી હોતું, તો તમે વાટકીમાં બી બનાવી શકો છો। તો હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ જે નાસ્તાની કરવાની છે, 4 વસ્તુ લઈ લીધી છે, લીલા ધાણા, આદુ, મરચાં અને લસણ, અને બીજું મેં રાતે પલાળીને મગ અને આ રીતે દાળને મૂકી દીધેલા। બે સેમ એક ચમચીનો માપ છે, તો બે સારા ફૂલી ગયા છે। હવે ફૂલી ગયા પછી તમે જોઈ શકો છો કે આને લગભગ 2 થી 3 પાણીએ સારા ધોઈ નાખવાના છે। મસળી 2 પાણીએ ધોઈ જાળીમાં કોરા કરી દેવાના, પછી મિક્સર જારમાં મેં આ રીતે લઈ લીધા છે। હવે જે આ રીતે ધાણાએ ધોઈ અને કોરા કર્યા છે, આદુ, મરચાં, લસણ ને ધાણા 4 વસ્તુને આપણે ઉમેરી દીધી છે, અને એની જ સાથે આપણે અહીંયા એક ખાટું દહીં ઉમેર્યું છે, 1 ચમચી જેટલું। અહીંયા જરૂરથી દહીંને ઉમેરજો, ટેસ્ટ સરસ આવે છે। હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે પીસાઈને। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો ફાઇન પેસ્ટ નથી કરી, થોડી દાળ અને મગ અહીંયા દરદરા હશે તો બી જે એનો ટેસ્ટ છે એ સારો આવતો હોય છે। હવે મેં એક બાઉલ લઈ લીધું છે। બાઉલમાં આપણે લગભગ ટાઈમ હોય તો તમે 10 મિનિટ માટે મૂકી રાખજો, કારણ કે હું અહીંયા સોજીનો ઉપયોગ કરી રહી છું, અને સોજીનો ઉપયોગ ના કરો તોય દાળ જે ચણાની નાખી છે એના કારણે સરસ જે આ ઢોકળા ટાઈપનો જે આપણો નાસ્તો છે એનો બાઇન્ડિંગ સરસ આવી જતું હોય છે। તો મેં અત્યારે 1 ચમચી જેટલી સોજી ઉમેરી દીધી છે। હવે બેટરમાં મિક્સ કરી દેવાની છે, કારણ કે સોજી નાખી છે તો એમને ડાયરેક્ટ સીધું તો આપણે બનાવીશું નહીં, તો એને થોડીક વાર ટાઈમ આપીશું, 10 મિનિટ માટે છોડી અને મૂકી દઈશું, મતલબ ઢાંકી અને મૂકી દેવાનું છે। ત્યાર પછી મારે અહીંયા થોડી દૂધી ઉમેરવાની હતી, પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, બાકી સરસ તમે દૂધી છે, પછી કોબી છે, કોળું છે, એ બધું છીણ જે થતી હોય એ આ રીતે તમે ઉમેરી શકો છો। હવે મેં દૂધીને સારી છાલ કાઢી છીણી લીધી અને એમાંથી પાણી બી નીકાળી દીધું છે, એકદમ કોરી કરીને છીણને સાઈડમાં મૂકી દીધી છે। હવે મારે આ નાસ્તાને એક વાટકીમાં બનાવવાના હતા, તો તેલથી ગ્રીસ કરીને બી સાઈડમાં મૂકી દીધી છે। લગભગ 15 મિનિટ સુધી મારી જોડે ટાઈમ હતો તો મેં ઢાંકી અને મૂકી દીધું હતું। ત્યાર પછી જે એકદમ કોરી કરેલી દૂધીનું છીણ છે એને ઉમેરી દીધું છે બેટરમાં। હવે બે વસ્તુને સારી એવી મિક્સ કરવાની, જે દૂધીનું છીણ છે એ બેટરમાં સારું અંદર મિક્સ થઈ જવું જોઈએ। હવે આપણે અહીંયા આપણે નાસ્તાને સોફ્ટ બનાવવાનો છે, તો 1 ચમચી જેટલું જરૂરથી તેલ ઉમેરજો, કારણ કે તેલને સ્કીપ ના કરશો, અંદરથી એકદમ સરસ આપણા સોફ્ટ જે નાસ્તો છે ઢોકળાનો એ તૈયાર થઈ જતો હોય છે। સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું નાખ્યું છે, અહીંયા કોઈ લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, હળદર, ધાણા જીરુંનું બિલકુલ ના કરશો, કારણ કે આપણે ગ્રીન બનાવી રહ્યા છીએ, મગ અને લીલા ધાણા નાખ્યા છે, મરચાં નાખ્યા છે, તો અહીંયા તમે લાલ મરચું નાખશો અને હળદર ને ધાણા જીરું નાખશો તો કલર ચેન્જ થઈ જશે, એટલે મેં અહીંયા એ વસ્તુનો ઉપયોગ નથી કર્યો। મારે આ નાસ્તાને ગ્રીન બનાવવાનું હતું, એના કારણે મેં અહીંયા ધાણા બી ઉમેર્યા છે, ધાણાની જગ્યાએ તમે પુદીનાનો બી ટેસ્ટ આપી શકો છો। હવે આપણે એક કઢાઈમાં થોડું પાણી નાખી અને આ રીતે ઢાંકી અને પાણી ઉકળવા મૂકી દીધું છે, ત્યાં સુધીમાં બેટર બી બની ગયું છે। હવે લાસ્ટમાં આપણે જે લેમન ફ્લેવરનો ઈનો લીધો છે એને ઉમેરવાનો છે। અહીંયા બેકિંગ સોડા તમારી પાસે હોય તો ઉમેરી શકો છો, 1 ચમચીના ચોથા ભાગ જેટલો મેં અત્યારે ઈનો લીધો છે, ઈનો સોડા। અને આ દૂધી છે એ દૂધીનું પાણી નિતારેલું હતું, એમાંથી મેં 1 ચમચી જેટલું અહીંયા પાણી ઈનો સોડા ઉપર ઉમેરી દીધું છે। તો ઈનો સોડા છે એકદમ એક્ટિવ થઈ જાય છે 1 જ ચમચી નાખવાથી। હવે આપણે ઈનો નાખ્યા પછી સારું એવું બેટરને ફેટવાનું, જેટલું ફેટશો એટલું જ રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। જે રીતે ઢોકળા બનાવીશું એ વર્જન છે આનું, પણ આપણે એક અહીંયા નાસ્તાનું સ્વરૂપ આપેલું છે અને હેલ્ધી બનાવેલું છે, બિલકુલ આમાં જાજો તેલનો ઉપયોગ નથી કર્યો। અને બીજી વસ્તુ, બનવામાં લગભગ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારું બેટર હોય એના ઉપર તમારે રહી છે ઉકાળવાનું। મારું લગભગ 3 વાટકી હતું, તો 15 મિનિટમાં મારું સરસ આ જે નાસ્તો તૈયાર થઈ ગયો છે। ખૂબ ફેટવાનું, જેટલું ફેટશો એટલું ઈનો નાખ્યા પછી એકદમ સરસ એનું રિઝલ્ટ
તૈયાર થઈ જાય છે। હવે આપણી ગ્રીસ કરેલી વાટકી છે એમાં આ રીતે જે બેટર છે એને ભરી દેવાનું। ઉપર સુધી વાટકીને નહીં ભરવાની, મારી કમ્પ્લીટ મેં પોણા ભાગની વાટકી ભરેલી હતી। બહુ ઉપર સુધી ભરશો તો લગભગ કદાચ ફૂલી જાય તો બહાર આવી જાય અને જેવો શેપ જોઈએ છે એવો શેપ અહીંયા મળશે નહીં। તો એક વાટકી આપણી ભરાઈ ગઈ છે। પછી આ રીતે બીજી બી 2 વાટકીમાં આપણે ખીરું ઉમેરતા ગયા છે। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો 3 વાટકીનું કમ્પ્લીટ મારું જે માપ છે એ તૈયાર થઈ ગયું છે। તમે બી જરૂરથી આ નાસ્તો હેલ્ધી બનાવી શકો છો, બહુ વાર બી નથી થતી। અને બીજી વસ્તુ કે આમાં બહુ વધારે પડતું તેલનો ઉપયોગ નથી, મસાલાનો ઉપયોગ નથી, ફક્ત નોર્મલ જે ઘરમાં રૂટિન મળી જાય એ જ સામગ્રીથી તમે એક હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો। હવે થોડું લુક લેવા માટે આપણે લગભગ ચપટીક જેટલું લાલ મરચું આપણે અહીંયા ઉમેર્યું છે। એનો જે દેખાવ છે એ બહુ સરસ લાગતો હોય છે, તો મેં ચપટી જ ઉમેરેલું છે એક વાટકીમાં લાલ મરચાંને। હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે અને વાટકીને આ રીતે ટોકળિયામાં ઉમેરી દેવાની છે। ઢાંકણું ઢાંકી અને લગભગ 15 મિનિટ સુધી બિલકુલ ખોલવાનું નથી અને આપણી ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે। બિલકુલ ધીમા ગેસ ચાલુ નહીં રાખવાનો, કારણ કે હાઈ ગેસે જ આપણું આ સરસ ઉકળી જશે। અને 15 મિનિટ પછી તમે જોઈ શકો છો, જુઓ હું ચપ્પુ મારીને તમને બતાવી રહી છું, બિલકુલ ચપ્પુ ચોંટતું નથી, એકદમ સારું નીકળી ગયું છે। તો આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે આને ગરમા ગરમમાં કશું કરવાનું નહીં અને થોડીવાર ઢાંકી અને રહેવા દેવાનું અને પંખા નીચે વાટકીને ઠંડી થવા મૂકવાની। ઠંડી થયા પછી તમે જોઈ શકો છો એક ચપ્પુ મારતા જે વાટકીમાંથી આપણો નાસ્તો છે એ સારો એવો નીકળી જાય છે। હું હાથથી પ્રયત્ન કરવા જતી હતી પણ મારે અહીંયા પ્લેટ લેવા ગઈ, તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હું પછી આ રીતે એક પછી એક 3 વાટકીને હાથથી બી તમે આ રીતે ફેરવશો તો બી નીકળી જતું હોય છે। તો તમે બી જરૂર ઘરે આ રીતે હેલ્ધી નાસ્તો બનાવવાનો પ્રયત્ન કરજો। એકવારમાં નહીં આવડે તો તમે 2 થી 3 વાર બનાવશો તો જરૂરથી તમને આવડી જશે। હવે મેં અહીંયા કાંટા ચમચીનો ઉપયોગ કરેલો છે, જે આપણે આ નાસ્તામાં ઉપરથી વઘાર કરવાનો છે, તો થોડા આ રીતે એના અંદર કાણા પાડી દેવાના, મતલબ કાંટા ચમચીથી, તો અંદર જે વઘાર તેલનો કરીશું એ અંદર સારો એવો બેસી જાય। આપણે ફક્ત ઉપર નહીં ઉમેરવાનું, નીચે સુધી કાંટા ચમચીને તમારે આ રીતે પ્રેસ કરવાની। ધીમે ધીમે કરશો તો તમારો નાસ્તો બિલકુલ તૂટી નહીં જાય। હવે મેં અત્યારે 1 ચમચી જેટલું અહીંયા તેલ ઉમેરી દીધું હતું। હું તમને બતાવવા માંગુ છું કે 1 જ ચમચી મેં તેલનો ઉપયોગ કરેલો છે। ત્યાર પછી થોડી રાઈ નાખી, લીલા મરચાં લગભગ 3 થી 4 નાના પીસ કરીને નાખ્યા છે અને આપણે તલ નાખ્યા છે અને હિંગ નાખી છે। 4 વસ્તુ અહીંયા વઘારમાં મેં નાખી છે। હા, મીઠો લીમડો હોય તો તમે ઉમેરી શકો છો। હવે જે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે એના ઉપર આ વઘારને ઉમેરી દેવાનું, કારણ કે આગળ આપણે કાંટા ચમચીની મદદથી એક સારું અંદર હોલ પાડેલા છે, તો વઘાર છે તેલનો અંદર એકદમ સરસ બેસી જશે। હવે આ સમયે તમારે પીસ પાડીને અને જો તમારે ખાવા હોય તો બી તમે કરી શકો છો, પણ મેં એકદમ સિમ્પલ જ બનાવેલો છે આ નાસ્તો। તમે તમારી રીતે કોઈ પણ રીતે કટ કરીને અને ઉપરથી કટ કરીને વઘારીને બી તમે કરી શકો છો। તો આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે।